વિવાદોમાં આવેલી કીર્તિ પટેલને એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવી છે। જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરાયા બાદ તેને જૂનાગઢ લાવવામાં આવી હતી, જે બાદ મેડિકલ ચેકઅપ કરાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। કોર્ટમાં રજૂ કરીને પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જો કે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। કીર્તિ પટેલ કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ મીડિયાને ટાટા કહેતી જોવા મળી હતી અને પોલીસની ગાડીમાં બેસતાની સાથે જ સ્માઇલ કરતી પણ જોવા મળી હતી। 21/2/26 ના રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યાંથી કીર્તિ પટેલ કઈ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, તો આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની